વેલકમ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે નવા ટોપિક આંતરિક ઉર્જા જે આપણે અગાઉ ભણી ગયા હતા કે આંતરિક ઉર્જા એ અવસ્થા વિધેય તરીકે કેવી રીતે વર્તણૂક દર્શાવે છે એ થોડું જોઈએ. તો આંતરિક ઉર્જા એક અવસ્થા વિધેય તરીકે આપણે જોઈએ તો સૌપ્રથમ પહેલી વાત, આંતરિક ઉર્જા એટલે શું? આંતરિક ઉર્જા કોને કહેવાય સમજો. ધારો કે કોઈ એક પાત્ર છે, આ પાત્રમાં ધારો કે વાયુરૂપ કણો પાત્રની અંદર રહેલા છે. વાયુરૂપ કણો એ પાત્રમાં રહેલા છે. આ જે દિવાલ છે, પાત્રની દિવાલ, એને આપણે પ્રણાલીની સીમા તરીકે ઓળખશું. અંદર શું છે તો કે પ્રણાલી છે. કોની પ્રણાલી છે તો કે વાયુરૂપ દ્રવ્યો ધરાવતી પ્રણાલી છે. હવે આ જે પ્રણાલી છે એની અંદર તમે જોશો, તમને ખ્યાલ આવશે કે આ પ્રણાલીમાં રાસાયણિક ઉર્જા સમાયેલી છે. એમાં રાસાયણિક ઉર્જા હોય, અંદર વિદ્યુતીય ઉર્જા પણ રહેલી હોય છે. કણો વિદ્યુતીય ઉર્જા પણ ધરાવતા હોય, કેમ કે ધન વીજભાર ઋણ વીજભાર હોય એટલે વિદ્યુતીય કણો પણ વિદ્યુતીય ઉર્જા ધરાવતા હશે કણો. ત્યારબાદ કણો યાંત્રિક ઉર્જા પણ ધરાવતા હશે. આ ઉપરાંત ગતિ ઉર્જા પણ ધરાવતા હોય. અન્ય જેટલા પણ પ્રકારની ઉર્જાઓ ધરાવે છે એ બધી જ ઉર્જાનો સરવાળો, પ્રણાલીમાં રહેલી બધી જ ઉર્જાનો સરવાળો, એને આપણે આંતરિક ઉર્જા તરીકે ઓળખશું. પ્રણાલીમાં જેટલી ઉર્જાઓ રહેલી છે એ બધી જ ઉર્જાના સરવાળાને આંતરિક ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. આંતરિક ઉર્જાને આપણે કેપિટલ યુ તરીકે દર્શાવશું. આંતરિક ઉર્જાને કેપિટલ યુ તરીકે દર્શાવવામાં આવે છે. આ ખાસ જોવાનું છે આંતરિક ઉર્જા શું છે, અહીંયા તમને ખ્યાલ આવશે. હવે આવી જે આંતરિક ઉર્જા છે એમાં ફેરફાર કરવાનો વાત આવે તો આંતરિક ઉર્જામાં ફેરફાર આપણે 3 રીતે કરી શકીશું. એ ફેરફાર કેવી રીતે કરવાના છે એમાં આપણે ઘણો બધો અભ્યાસ કરી ગયા છીએ અગાઉ, પણ જોઈએ કે આવી જે આંતરિક ઉર્જામાં ફેરફાર કેવી રીતે કરી શકાય. તો નંબર 1, આંતરિક ઉર્જામાં ફેરફાર કરવો છે. નંબર 1, પહેલી જે શરત છે એ કે જે પ્રણાલી છે એ પ્રણાલી પર કાર્ય કરો અથવા પ્રણાલી પોતે કાર્ય કરે. પ્રણાલી પર કાર્ય કરવાથી અથવા પ્રણાલી વડે કાર્ય થવાથી, કાં તો પ્રણાલી પર કાર્ય કરવામાં આવે અથવા પ્રણાલી વડે જો કાર્ય થાય તો તમે આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકો છો. નંબર 2, બીજી ગતિની વાત. બીજો મહત્વનો પોઈન્ટ, તમે 2 પોઈન્ટ વિશે ચર્ચા કરી ગયા હતા, અગાઉ ભણી ગયા છીએ. એક, ઉષ્મા વિશે તમે આપણે પ્રણાલીના જે પ્રકારો ભણ્યા છો એમાં ભણ્યા છો. નંબર 2, દ્રવ્ય વિશે પણ તમે ભણ્યા છો. ઉષ્મા એક પ્રકારની ઉર્જા તમે ભણી ગયા છો. દ્રવ્ય વિશે પણ તમે ભણી ગયા છો. તો કે ઉષ્મા કેવી રીતે, તો કે પ્રણાલીમાં અથવા પ્રણાલી પોતે, પ્રણાલી ઉષ્મા મેળવે કે ગુમાવે, પ્રણાલી ઉષ્મા મેળવે કે ગુમાવે તો પણ આંતરિક ઉર્જામાં ફેરફાર થઈ શકે છે. આ રીતે પણ આંતરિક ઉર્જા ફેરફાર કરી શકાય, પ્રણાલી ઉષ્મા મેળવશે અથવા ગુમાવશે. એવી રીતે દ્રવ્યની વાત કરીએ તો પ્રણાલીમાં અથવા પ્રણાલીની અંદર આપણે
દ્રવ્ય ઉમેરી શકીએ અથવા દૂર કરીને, પ્રણાલીમાં દ્રવ્ય ઉમેરીને અથવા દૂર કરીને, અથવા પ્રણાલી પોતે દ્રવ્ય મેળવશે અથવા દ્રવ્ય ગુમાવશે તો પણ આંતરિક ઉર્જાનો ફેરફાર થાય છે. ટૂંકમાં કહીએ તો આ 3 રીતે આંતરિક ઉર્જામાં તમે ફેરફાર કરી શકો છો. બરાબર નોંધ કરજો. પોઈન્ટ 3 પોઈન્ટ ખૂબ જ અગત્યના છે. કઈ રીતે આંતરિક ઉર્જામાં ફેરફાર થાય છે તે આપણે નોંધવાનું છે. તો આ 3 રીતે આપણે આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકીએ છીએ. એમાં પહેલી રીતથી આપણે ટ્રાય કરીએ કે પ્રણાલી પર કાર્ય કરવાથી અથવા પ્રણાલી વડે કાર્ય થવાથી, ટૂંકમાં કાર્ય કરવાથી આંતરિક ઉર્જામાં કેવો ફેરફાર થાય છે અહીં આપણે નોંધ કરીએ. તો પ્રણાલી કાર્ય દ્વારા કેવી રીતે આંતરિક ઉર્જામાં ફેરફાર થાય છે એ આપણે નોંધ કરીએ. જોઈશું જરા કે પ્રણાલી પર કાર્ય કરવો અથવા પ્રણાલી પોતે કાર્ય કરે ત્યારે આંતરિક ઉર્જામાં કેવો ફેરફાર થાય એ આપણે નોંધ કરીએ. ધારો કે એક પાત્ર લઈએ છીએ. હવે આ પાત્ર તમને કહ્યું પાત્ર કેવું હશે, તો આ પાત્રનું હું નામ પાડી દઉં કે આ પાત્ર ધારો કે થર્મોસ ફ્લાસ્ક છે. આ પાત્ર છે ધારો કે થર્મોસ ફ્લાસ્ક. થર્મોસ ફ્લાસ્ક જે છે એની જે દિવાલો છે એ દિવાલો ઉષ્મારોધક હોય છે. ઉષ્મારોધક દિવાલો હોય છે. ઉષ્મારોધક એટલે ઉષ્માનું વહન થઈ શકે નહીં એવું આ પાત્ર છે. હવે આવા થર્મોસ ફ્લાસ્કમાં આપણે પાણી લીધેલું છે. ધારો કે આ થર્મોસ ફ્લાસ્કમાં આપણે પાણી લીધેલું છે. એની અંદર પાણી આપણે લીધેલું છે થર્મોસ ફ્લાસ્કની અંદર. દિવાલ જે છે એ ઉષ્મારોધક છે. ઉષ્માનું વહન કે દ્રવ્યનું વહન અહીંયા થઈ શકશે નહીં. આપણે એ વાત નોંધવાની છે. આવી જે પ્રણાલી છે, આ જે પ્રણાલીને આપણે સમઉષ્મી એટલે સમોષ્મી પ્રણાલી તરીકે ઓળખશું. બરાબર. એને બીજું એક નામ રૂધોષ્મી પ્રણાલી પણ કહેવાય. સમોષ્મી પ્રણાલી પણ કહેવાય, રૂધોષ્મી પ્રણાલી પણ કહેવાય. એને ઇંગ્લિશમાં એડિયાબેટિક સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આ શબ્દ પણ ઘણી વખતે યુઝ કરતા હોય છે. એડિયાબેટિક શબ્દ યુઝ કરે છે. સમોષ્મી પ્રણાલી, રૂધોષ્મી પ્રણાલી, તમને ખ્યાલ આવવો જોઈએ કે ઉષ્માનું વહન કરી શકતા ન હોય તેવી અંદર પ્રણાલી છે, એટલે સમોષ્મી પ્રણાલી તરીકે ઓળખશું. હવે અહીંયા આપણે કંઈક ફેરફાર કરવાનો છે. અહીં પ્રણાલીની અવસ્થામાં જો તમે અંદર પ્રણાલીની અવસ્થામાં ફેરફાર કરી શકો તો એ પ્રકારનું જે પ્રક્રમ છે એને સમોષ્મી પ્રક્રમ કરી શકાય. સમોષ્મી પ્રક્રમ તરીકે ઓળખી શકાય. જો પ્રણાલીની અવસ્થામાં તમે ફેરફાર કરો છો તો હવે સમોષ્મી પ્રણાલીની અંદર તમે અવસ્થામાં ફેરફાર કરો, પ્રણાલીની એક અવસ્થામાંથી પ્રણાલીની બીજી અવસ્થામાં તમે જ્યારે લઈ જાઓ છો ત્યારે એને આપણે સમોષ્મી પ્રક્રમ તરીકે ઓળખીએ છીએ. સમોષ્મી પ્રોસેસ અહીંયા થઈ છે એવું આપણે નોંધ કરી શકશું. હવે શું કામ કરવાનું છે બરાબર સમજવા જેવું છે. ધારો કે અહીંયા જે અવસ્થા છે એ પ્રણાલીની અવસ્થા અહીંયા એ છે. અહીંયા જે પ્રણાલીની અવસ્થા છે એ પ્રણાલીની અવસ્થા એ છે. બરાબર. જે અંદર તાપમાન છે એ તાપમાનને આપણે નોંધ કરી લઈએ કે જે અંદર તાપમાન છે ધારો કે TA તાપમાન છે. TA તાપમાન. અને એ વખતે એની અંદર જે પ્રણાલીની અંદર જે ઉર્જા છે આંતરિક ઉર્જા, એ આંતરિક ઉર્જાને આપણે ધારો કે UA તરીકે ઓળખશું. UA. બરાબર સમજો. બધા જ પોઈન્ટ અગત્યના છે. એક એક પોઈન્ટ નોંધ કરવા જેવા છે. જે પ્રણાલી છે આ બંધ પ્રણાલી છે. આપણે ત્રીજું ઉદાહરણ ભરતા નિરાની પ્રણાલીનું એની વાત છે. થર્મોસ ફ્લાસ્ક છે, અહીંયા ઉષ્માનું વહન કરી શકતી ન હોય તેવી દિવાલો છે, એટલે સમોષ્મી દિવાલો કહેવાય કે જે ઉષ્માનું વહન કરી શકશે નહીં, એને સમોષ્મી દિવાલ કહેવાય.
અહીંયા ઉષ્માનો ફેરફાર થશે 0 એટલે Q બરાબર તમે 0 નોંધી શકશો. થર્મોસ ફ્લાસ્કની અંદર પાણી રાખેલું છે. આવી પ્રણાલી સમોષ્મી પ્રણાલી એટલે કે ઉર્ધ્વોષ્મી પ્રણાલી એટલે કે એડિયાબેટિક પ્રણાલી તરીકે ઓળખી શકાય. અહીંયા પ્રણાલીની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં તમે રૂપાંતર અંદર કરો છો એ સમોષ્મી પ્રકરણ તરીકે ઓળખી શકાશે. તમે અહીંયા શું કરો છો તો કે કાર્ય કરવા જઈ રહ્યા છો. શું કાર્ય? તો કે પ્રણાલી પર આપણે અહીંયા કાર્ય કરવાનું છે. બરાબર, પ્રણાલી પર આપણે શું કરવાનું છે? કાર્ય કરવાનું છે. પ્રણાલી પર કાર્ય કરીને આ પ્રણાલી જે અવસ્થા છે એ અવસ્થા આપણે બદલવાની છે. પ્રણાલીની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં આપણે ફેરવવાનું છે. તો અહીંયા કાર્ય કરીને આપણે અવસ્થાનું રૂપાંતર કરી શકીએ. હાલ કઈ અવસ્થા છે? તો હાલ અવસ્થા એ છે. અહીંયા તાપમાન TA છે અને અહીંયા આંતરિક ઉર્જા UA છે. અવસ્થા એ વખતેની વાત છે. તો આપણે શું કરવાનું છે તો કે એવું કંઈક કાર્ય કરો જેના કારણે એની અવસ્થા બદલાય. બરાબર, તો આપણે જોઈએ આપણે કાર્ય કરવા જઈ રહ્યા છીએ તો આવા બે પ્રકારના કાર્યો કરી શકાય જેના કારણે એની અવસ્થા બદલાય છે. તો પહેલું જે બે પ્રકારના કાર્યો કયા કયા છે બંને કાર્યોની તમને થોડીક અહીંયા માહિતી આપી દઉં છું. એ બંને પ્રકારના કાર્યો કયા કયા છે સમજજો. બરાબર, એ જે કાર્યો છે એ બે પ્રકારના કાર્યો આપણે કરી શકીએ છીએ. પ્રણાલી પર આપણે કાર્ય કરવાનું છે તો બે પ્રકારના કાર્યો કરી શકાય છે. એક યાદ રાખજો, પહેલું જે કાર્ય છે એ છે યાંત્રિક કાર્ય. યાંત્રિક કાર્ય. બીજું જે કાર્ય છે એ વિદ્યુતીય કાર્ય. એક છે યાંત્રિક કાર્ય છે, બીજું છે વિદ્યુતીય કાર્ય. બે પ્રકારના કાર્યો છે, યાંત્રિક કાર્ય અને વિદ્યુતીય કાર્ય. હવે યાંત્રિક કાર્ય કેવી રીતે કરવાનું છે એ વસ્તુ સમજો. આ જે પ્રણાલી છે એની અંદર નાનું પેડલ ગોઠવવાનું અને એ પેડલને ઘુમાવવાનું. ધારો કે અંદર કોઈ એવું પેડલ ગોઠવ્યું છે. બરાબર, એવું કોઈ ચક્ર જેવું પેડલ આપણે ગોઠવ્યું છે. આવું કંઈ આપણે ગોઠવણ કરી છે અને પછી આપણે ઉપરથી આ પેડલ આને આપણે ઘુમાવીએ છીએ. આમથી આમ આપણે આમ એને ફેરવીએ છીએ, આમ કરીએ છીએ, ફેરવીએ છીએ. બરાબર, તો પેડલ આપણે ઘુમાવીએ છીએ. તો ઘુમાવશું જ્યારે તો આ અંદર ગતિ કરશે એટલે પાણી ફરશે. એટલે પાણીના જે અણુઓ છે એ પાણીના અણુઓ ગતિ કરશે. પાણીના અણુઓ ગતિ કરે એકબીજા સાથે અથડામણ અનુભવશે. એકબીજા સાથે જ્યારે પાણીના અણુ અથડાય છે ત્યારે એમની ઉર્જા વધી જાય છે એટલે કે તાપમાન વધે છે. એ વખતે તાપમાન જ્યારે નોંધવામાં આવે યાંત્રિક કાર્ય કર્યા પછી, યાંત્રિક કાર્ય કેટલું યાંત્રિક કાર્ય કરીશું આ રીતે તો કે 1 જૂલ જેટલું યાંત્રિક કાર્ય આપણે કરીશું. 1 જૂલ જેટલું યાંત્રિક કાર્ય કરીશું. તો જ્યારે યાંત્રિક કાર્ય કરવામાં આવે છે ત્યારે 1 જૂલ યાંત્રિક કાર્ય પેડલ ઘુમાવીને કરીશું. પાણીના અણુઓ અંદર ગતિ કરશે, એકબીજા સાથે અથડાય છે. અથડાય એટલે એક ઉર્જા ઉત્પન્ન થશે. ઉર્જા ઉત્પન્ન થાય એટલે તાપમાન વધે છે. ત્યારે તાપમાન નોંધવામાં આવ્યું ત્યારે તાપમાન થયું TB. નોંધ કરી કે TB જે તાપમાન થયું, પાણી સ્થિર હોય એ વખતે તાપમાન TA હતું, પણ પાણીને ગતિ કરાવ્યું ત્યારે આપણે તાપમાન TB નોંધ્યું. તમે નોંધ કરી શકો કયું તાપમાન વધારે થાય, TA વધારે થાય, TB વધારે થાય? તો સ્વાભાવિક છે TB ઇઝ ગ્રેટર ધેન TA થશે. TB ઇઝ ગ્રેટર ધેન TA. TB તાપમાન TA કરતાં વધારે થશે. બરાબર છે. તો એ વખતે જ્યારે TB તાપમાન આપણે નોંધ્યું છે તો એ વખતે પ્રણાલીની અવસ્થા આપણે બદલી. અવસ્થા આવી ગઈ B. તો પ્રણાલીની અવસ્થા જ્યારે અહીંયા B આવે છે, તમે સમજો, પ્રણાલીની અવસ્થા જ્યારે B આવે છે એ વખતે આંતરિક ઉર્જામાં ફેરફાર થયો. આંતરિક ઉર્જા આપણે થઈ ગઈ UB. આંતરિક ઉર્જામાં ફેરફાર કર્યો UB જેટલો. બરાબર, તાપમાન TB થયું, અવસ્થા B થઈ, આંતરિક ઉર્જામાં ફેરફાર UB જેટલો થયો. એટલે UA આંતરિક ઉર્જા હતી એની જગ્યાએ UB થઈ. તો તમે આંતરિક ઉર્જા ફેરફાર ડેલ્ટા U બરાબર નોંધી શકો છો UB માઇનસ UA. તાપમાનનો ફેરફાર પણ તમે નોંધી શકો છો ડેલ્ટા T બરાબર TB માઇનસ TA. તમે નોંધ કરી શકો છો UB માઇનસ UA, TB માઇનસ TA. તમે તાપમાનનો ફેરફાર નોંધી શકો છો.
આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે, કેવી રીતે ફેરફાર કર્યો છે, શું કાર્ય કર્યું છે, તમને ખ્યાલ આવી ગયો હશે. અવસ્થા આપણે ચેન્જ કરી, પ્રણાલીની એક અવસ્થા હતી એ, એમાંથી પ્રણાલીની બીજી અવસ્થામાં આપણે બી તરફ પહોંચી ગયા. એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં આપણે આવી ગયા, બી સુધી આવી ગયા. તો અવસ્થા બદલી એટલે આંતરિક ઉર્જા પણ બદલાણી, તાપમાન પણ બદલાણું. તમને ખ્યાલ આવી ગયો. તો કે યાંત્રિક કાર્ય કરવાથી પ્રણાલીની અવસ્થા આપણે બદલી શકીએ છીએ, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં આપણે લાવી શકીએ છીએ. તો આ અવસ્થામાં કઈ રીતે લાવી? તો કે કાર્ય કરીને આપણે, કયું કાર્ય? યાંત્રિક કાર્ય કરીને આપણે અવસ્થા બદલી છે. યાદ રાખજો, અહીં એક આ રીતે તમે અવસ્થા ચેન્જ કરી શકો છો. બીજી, વિદ્યુતીય કાર્ય કરવાથી પણ અવસ્થા બદલાય છે, એના પર ઉપર આપણે ચર્ચા કરીએ છીએ કે વિદ્યુતીય કાર્ય કરવાથી કઈ રીતે અવસ્થા બદલાય એ પણ આપણે જોઈ લઈએ. સમજો, વિદ્યુતીય કાર્ય કરવાથી અવસ્થા કઈ રીતે બદલાય એ પણ તમે નોંધ કરજો ખાસ. આની અંદરથી ધારો કે વિદ્યુતીય કાર્યની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે એ પણ સમજવું છે. વિદ્યુતીય કાર્ય, તો આની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરો. તો વિદ્યુત પ્રવાહ પસાર કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે અંદર અણુઓ ગતિ કરશે, અથડામણ અનુભવશે, ઉર્જા ઉત્પન્ન થશે, તાપમાન વધશે ટીબી. તો અહીંયા પણ તાપમાન ટીબી ગ્રેટર ટીએ થશે જ. અવસ્થા જે એ હતી એ અવસ્થા બિલકુલ સ્થિર અવસ્થા હતી, પણ જ્યારે અવસ્થા બી આપણને જે મળે છે, અણુઓ ગતિ કરી રહ્યા છે, અથડામણ કરી રહ્યા છે, નવી અવસ્થા આપણને મળી છે, અવસ્થા બી. તો નવી અવસ્થા બી મળે છે એ વખતે આંતરિક ઉર્જામાં ફેરફાર થાય છે. તો આંતરિક ઉર્જા એ પણ થશે યુબી થશે. આંતરિક ઉર્જા પણ બદલાય છે, યુબી થાય. તો તમે આંતરિક ઉર્જા ફેરફાર ડેલ્ટા યુ નોંધી શકો છો કે યુબી માઇનસ યુએ. તાપમાન ફેરફાર પણ નોંધી શકો છો, ડેલ્ટા ટી બરાબર ટીબી માઇનસ ટીએ તમે નોંધી શકો છો. તો અહીંયા આપણે પ્રણાલીની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર કાર્ય કરવાથી કર્યું છે. બે પ્રકારના કાર્યો કર્યા, વિદ્યુતીય કાર્ય કર્યું, યાંત્રિક કાર્ય કરીને આપણે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર કર્યું છે. અહીં યાદ રાખજો કે આંતરિક ઉર્જા જે આ ફેરફાર થયો ડેલ્ટા યુ, આ આંતરિક ઉર્જા ફેરફાર એ કયું કાર્ય કરવાથી ફેરફાર થયો છે એના પર ડિપેન્ડ કરતો નથી, એના પર આધાર રાખતો નથી. ફક્ત ફેરફાર થયો છે એના પર આધાર રાખે છે, એટલે અવસ્થા પર આધાર રાખે છે. પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા, એટલે કે ફેરફાર જે થયો છે એના ઉપર આંતરિક ઉર્જા આધાર રાખે છે. કયા પથથી, કઈ રીતે તમે આ ફેરફાર કર્યો છે એના પર આધાર રાખતો નથી, માટે અવસ્થા વિધેય છે. અવસ્થા પર આધાર રાખે છે માટે અવસ્થા વિધેય છે. એ વસ્તુ આપણે સાબિત કરી. એટલે અવસ્થા વિધેય તરીકે આંતરિક ઉર્જા છે એ આપણે સાબિત કરી. બરાબર છે. આ વસ્તુ તમારા મગજમાં સ્પષ્ટ થઈ હશે કે આંતરિક ઉર્જા અવસ્થા વિધેય તરીકે કઈ રીતે આવ્યું, તમને ખ્યાલ આવ્યો હશે. એક હજી થોડુંક અહીંયા તમે થોડાક આગળ લઈ જુઓ. આ તો ખ્યાલ આવી ગયો હશે, ક્લિયર છે. થોડાક આગળ તમે લઈ જુઓ, તમને વધારે સ્પષ્ટ ખ્યાલ આવશે કે અહીં નોંધ કરજો આપણે ખાસ કાર્ય કર્યું છે. ડેલ્ટા યુ બરાબર યુબી માઇનસ યુએ આપણને મળ્યું. યુ2 માઇનસ યુ1 પણ તમે લખી શકો છો. ડેલ્ટા યુ બરાબર સમોષ્મી પ્રણાલી છે. સમોષ્મી માટે આપણે કાર્ય કર્યું. તો અહીંયા યાદ રાખજો કે ડેલ્ટા યુ બરાબર સમોષ્મી પ્રણાલી માટે ડબલ્યુ એ ડાયાબેટિક લખી શકાશે. એડિયાબેટિક, એ ડાયાબેટિક જે શબ્દ વાપરો, ડબલ્યુ એડી શબ્દ વપરાશે. એડી મતલબ શું? તો સમોષ્મી પ્રક્રિયા માટે, સમોષ્મી પ્રક્રમ માટે કરેલું કાર્ય. ડેલ્ટા યુ બરાબર આ આવશે. બરાબર, એટલે કે આંતરિક ઉર્જાનો ફેરફાર કોના લીધે થયો? તો કે કાર્ય કરવાથી થયો. શેમાં? તો કે સમોષ્મી પ્રક્રમમાં કાર્ય કરવાથી આંતરિક ઉર્જાનો ફેરફાર થયો. એ આપણે નોંધ્યું. બરાબર. હવે અહીં ધ્યાન એટલું રાખજો, બહુ અગત્યની ચર્ચા છે, ધ્યાન એટલું રાખજો. આ જે કાર્ય છે બે રીતે થાય. પ્રણાલી પર કાર્ય થાય કે પ્રણાલી દ્વારા કાર્ય થાય. આપણે એ પણ નોંધવાનું કે પ્રણાલી પર કાર્ય કરી શકાય છે. આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી હતી કે આંતરિક ઉર્જાનો ફેરફાર બે રીતે થાય. એક પ્રણાલી પર કાર્ય કરવાથી અથવા પ્રણાલી પોતે કાર્ય કરે ત્યારે. બરાબર. તો પ્રણાલી પર જ્યારે કાર્ય કરવામાં આવે છે ત્યારે ડબલ્યુએડી તમે પ્લસ ધન નિશાની કરશો. પ્રણાલી પર કાર્ય કરીએ ત્યારે આ તમે નોંધ કરજો. આ ક્યારે કરીશ? તો કે પ્રણાલી પર કાર્ય કરીએ ત્યારે. પ્રણાલી પોતે કાર્ય કરે
ત્યારે WAD માઇનસ કરીશ. માઇનસ જ્યારે પ્રણાલી દ્વારા કાર્ય થાય. પ્રણાલી દ્વારા કાર્ય થાય તો WAD માઇનસ લખાશે. પ્રણાલી પર કાર્ય કરવામાં આવશે તો WAD પ્લસ લખાય. આ સીધી વસ્તુ તમે સમજી શકો. આપણે પોતે કાર્ય કરતા હોઈએ તો આપણી એનર્જી સ્વાભાવિક છે માઇનસ થાય. ઉર્જામાં ફેરફાર, આપણી ઉર્જા ઘટે. આપણે પોતે કાર્ય કરી રહ્યા છીએ એટલે માઇનસ. બરાબર. પણ આપણે બેઠા છીએ, ઓટોમેટિક કાર્ય થઈ રહ્યું છે. આપણે બેઠા છીએ, કાર્ય ઓટોમેટિક થઈ રહ્યું છે તો એ તો પ્લસ થયું. આપણા કાર્યમાં ઉલટાનો વધારો થયો તો એ પ્લસ કહેવાશે. એટલે પ્રણાલી પર કાર્ય થાય તો પ્લસ, પ્રણાલી દ્વારા, પ્રણાલી પોતે કાર્ય કરે તો માઇનસ. આ વસ્તુ ધ્યાન રાખવાની છે. નિશાની કઈ કઈ આવશે એ વસ્તુ ક્લિયર સ્પષ્ટ થઈ. તો એક રીતે કાર્ય કરવાથી આંતરિક ઉર્જાનો ફેરફાર કઈ રીતે થયો એ આપણે નોંધ્યું. ત્યારબાદ ઉષ્માની મદદથી કઈ રીતે જોઈએ એ આપણે જોઈશું.